ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આપણે છે એ લેક્ચર 8નું છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર છે એ ત્રીજો લેક્ચર છે આપણે ભણવાનો છે વિદ્યાર્થી મિત્રો બીજા લેક્ચર ની અંદર છે આપણે વાત કરી હતી કે સર્વનામની અંદર થતા ફેરફાર સર્વનામની અંદર જે ફેરફારો છે એના અમુક ઉદાહરણો છે આપણે જોયા હતા પરંતુ હજુ છે આપણે વધારે દ્રઢ બનીએ અને આપણે સરળતાથી છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરી શકીએ એના માટે જે સર્વનામના જે ફેરફાર છે એ બહુ બહોળા પ્રમાણમાં છે આવતા હોય છે અને વિદ્યાર્થીઓને છે એ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે એની અંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે હજી એક વખત છે સમજવાનો પ્રયત્ન કરી લઈએ આજે છે એ છે બોલનાર છે અને આ છે સાંભળનાર છે આ જે સર્વનામ છે એકવચન અને બહુવચન આઈ બી માય વી અસ અવર હંમેશા બોલનારમાં અને યુ યોર છે હંમેશા સાંભળનારમાં હોય છે એટલે આપણે છે સાંભળનારનું એટલે કે રિપોર્ટર છે એનું સ્થાન અહીં છે અને જે ઘણી વખત છે સાંભળનાર હશે નહીં બરાબર બોલનાર છે એનું સ્થાન અહીંયા છે અને સાંભળનાર છે અહીંયા છે જેમ કે અહીંયા સાંભળનાર છે વિદ્યાર્થી મિત્રો આપણે છે ઉદાહરણ દ્વારા છે સમજવાનો પ્રયત્ન કરીએ આ જો ધરાશય I am suffering from fever અહીંયા I છે હંમેશા બોલનારમાં હોય છે બોલનાર કોણ છે ધા પણ આ વિદ્યાર્થી મિત્રો સાંભળનાર નથી એટલે કોઈ તકલીફ નથી તો જુઓ ધારા સાઈડ નો સાઈડ જ રહેશે જો સાઈડ ટુ હોય તો વર્ટિકલ ચાલો એની છે એટલે સી એમિઝાન નો બોઝવેલ from fever ચાલો આવી રીતના છે એ એનો ઇનડાયરેક્ટ છે થશે ચાલો બીજું ઉદાહરણ છે વિજય said to his mom વિજય છે બોલનાર છે એની મમ્મી છે સાંભળનાર છે અહીંયા સર્વનામ ક્યાં ક્યાં આવ્યા છે તો બે આવ્યા છે એને આપણે પહેલા સમજી લઈએ ચાલો આપણે કીધું કે આ છે પછી કોણ કેમાં હોય છે તો બોલનાર અને બોલનાર કોણ છે વિજય એટલે છોકરાને ધ્યાનમાં રાખી તમે આઈ ની નીચે જશો તો તમને શું મળશે હી મળશે એટલે અહીંયા છે તમે હી કરશો કારણો જે છે ફેરફાર એ જે આપણે ફેરફાર કરશું ચાલો બીજું જે સર્વનામ છે અહીંયા યુ તો યુ છે એટલે કેમાં હોય છે તો સાંભળનાર કોણ છે તો કે મમ હવે સ્ત્રી છે એને ધ્યાનમાં રાખી અને તમે છે કે અહીંયા બીજું યુ છે આપણે પહેલું યુ અને બીજું યુ છે બરાબર સમજ્યા હતા કે યુ ની પછી યુ પછી ક્રિયાપદ આવતું હોય તો એ પ્રથમ યુ છે અને યુ પછી છે કંઈ ના આવતું હોય તો દ્વિતીય છે તમે છે અહીંયા છે જશો ચાલો અહીંયા છે સ્ત્રીને ધ્યાનમાં રાખી અને તમે યુ ની નીચે જશો તો છે તમને ઘર મળશે આ બે સર્વનામના ફેરફાર ખ્યાલ આવી ગયા તો ચાલો આપણે છે ઇનડાયરેક્ટ કરીએ વિજય told his mom અહીંયા આપણે જે ટૂંકા ભૂલી ગયા હતા that he would bring a new son for આપણે નીચે છે જોયું યુ નું શું કરશું ચાલો હવે એના પછી છે કોમલ said to કૃષ્ણ બોલનાર છે એ કોમલ સાંભળનાર છે કૃષ્ણ અને રિપોર્ટર સ્પીચ નું વાક્ય છે કેના માટે છે બોલનાર માટે છે કે સાંભળનાર માટે કેના પરથી નક્કી થાય તો કે સર્વનામ પરથી નક્કી થાય સર્વનામ છે ક્યાં છે બોલનાર માંથી છે કે સાંભળનાર માંથી છે ચાલો એ બોલનાર માટે નથી ને સાંભળનાર માટે નથી કારણ કે અહીંયા વી આવ્યું છે ચાલો વી આવ્યું હોય તો વી બહુવચન છે તો એનું તમારે છે એ બહુવચન જ ગોતવું પડે એટલે વી નું શું કરશો તે ચાલો એ છે બતાવીએ વાક્ય
that. ચાલો બી તો દે. will અને shall નું શું થશે? would. ચાલો ડ્રો નો અહીંયા છે ડ્રો જ રહેશે only on દિવાલ. તો વિદ્યાર્થી મિત્રો છે ધ્યાન રાખો અહીં છે સર્વનામના ફેરફાર છે એની અંદર કેવી રીતના બદલાવ આવે છે. એક જ વાત છે તમારે ધ્યાન રાખવાની છે બોલનાર અને સાંભળનાર. રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય કેના માટે છે? બોલનાર માટે છે કે સાંભળનાર માટે? જે તે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે ફેરફાર કરવાના છે. જો એકવચન હોય તો સ્ત્રી છે કે પુરુષ એ જોવાનું છે અને બહુવચન હોય તો એ છે કઈ જોવાનું નથી. તો તમને બહુવચન વાળું છે એ અહીંયા મળશે. પછી જો વચ્ચેના જે સર્વનામ છે જેમ કે અસહે તો એનું ધ્યાન કરવાનું છે. અવર હશે તો એનું ધ્યાન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ બાબત છે તમારે ધ્યાન રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે એ નવી કેટેગરી અત્યાર સુધી આપણે છે એ વિધાન વાક્યનું છે આઈડી કરતા હતા, ઇનડાયરેક્ટ કરતા હતા. પણ હવે આપણે છે એ પ્રશ્નાર્થ વાક્યનું છે ઇનડાયરેક્ટ કરવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય છે એના બે પ્રકાર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કે જે નિયમો આપણે જોયા હતા કાળના ફેરફાર છે, સમયસૂચક શબ્દના ફેરફાર છે, સર્વનામની અંદર થતા ફેરફાર છે એ બધા યથાવત જ રહેશે અને કેટેગરી છે એ બદલશે. વિધાન વાક્ય છે આપણે અત્યાર સુધી છે સમજ્યા. હવે જે પ્રશ્નાર્થ વાક્ય છે એનું ઇનડાયરેક્ટ છે આપણે કરવાનું છે. એમાં નિયમો છે યાદ રાખવાના છે અને નવી કેટેગરી છે એને ધ્યાનમાં રાખવાની છે કારણ કે એનું એક સિન્ટેક્સ છે અલગ હશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એની શરૂઆત બે રીતે થાય છે. એક સહાયકારક ક્રિયાપદથી અને બીજી WH ક્વેશ્ચન્સ થી. આ બે રીતે પ્રશ્નાર્થ છે બને છે. આ બંને પ્રશ્નાર્થ છે એનું ઇનડાયરેક્ટ છે અલગ અલગ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કેવી રીતના થાય છે. એમાં પહેલું છે સહાયકારક ક્રિયાપદથી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સહાયકારક ક્રિયાપદ એટલે તો નીચે આપેલા છે કે એમિઝાર છે, વોઝવેર છે, ડુડસ છે, ડીડ છે, હેવેસ છે, હેડ છે. પછી આપણે આગળ જોઈએ તો મોડલ વર્બ છે જેમ કે કેન, કુડ, શુડ, મે આ બધા છે સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ છે ચાલો એના જે પ્રશ્નાર્થ છે એના નિયમો ક્યાં ક્યાં છે? તો જો સ્ટેટ ટુ શું કરવાનું છે તો આસ્ક. આપણે સ્ટેટ ટુ નું છે ટોલ્ડ કરતા કેમાં? વિધાન વાક્યની અંદર. પણ પ્રશ્નાર્થ વાક્યમાં તમારે આસ્ક યાદ રાખવાનું છે. ચાલો આગળ છે if અને whether થી છે વાક્ય જોડાશે. વાક્ય છે જોડવા માટે if અને whether. ચાલો આગળ વાક્ય છે સાદું બની જશે એટલે કે વિધાન વાક્ય બની જશે. વિધાન વાક્ય એટલે કર્તા, ક્રિયાપદ અને કર્મ છે એમાં ગોઠવાઈ જશે. એટલે એના પ્રમાણેના જે નિયમ છે એટલે કે સાદું વાક્ય બને તો કર્તા છે એ શરૂઆતમાં છે મૂકવાનું. ચાલો આપણે ઉદાહરણની અંદર છે શીખશું અને એ પ્રમાણે ફેરફાર થશે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એ નીકળી જશે અને એની જગ્યાએ છે પૂર્ણ વિરામ મુકાશે. ચાલો ઉદાહરણ છે જોઈએ. રવિ said to Sarah, will you help me? ચાલો હવે છે અહીં તો તમને ખ્યાલ છે કે said to નો ask કરવાનું છે પણ આયા ફેરફાર કઈ રીતે કરવો? આયા છે તમે ચોકડી યાદ રાખો. કર્તા છે પહેલા આવશે અને ક્રિયાપદ છે પછી જશે. સમજાઈ ગયું? પહેલા એ છે યુ છે જોવાનું છે. યુ છે એનો બદલાવ છે શું છે એને કેવી રીતના બદલવું એ બદલાવીને એને મૂકવાનું છે અને જે નિયમ છે આવતો હોય ફેરફાર થતા હોય કાળના એ ધ્યાનમાં છે રાખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ચોકડી વાળી છે નિશાની યાદ રાખજો. ચાલો હવે છે આપણે વાક્ય કેવી રીતના બને છે જોઈએ. ચાલો સંયોજક છે સંયોજક તો નહીં કહી શકીએ પણ આપણે એને જોડનાર છે જે if
ચાલો અહીં સુધી છે મહિનો. હવે શું કરવાનું છે? આને લેવાનું છે કે આને? તો આપણે વાત કરી હતી કે સર્વનામ છે એટલે કે કર્તા છે એને પહેલા લેવાનું છે. ચાલો ફરી પાછું બોલનાર સાંભળનાર છે એને ધ્યાનમાં રાખવાનું છે. ચાલો યુ કેમાં છે? તો કે સાંભળનારમાં. સાંભળનાર કોણ છે? તો સારા. સારાને ધ્યાનમાં રાખી અને તમે યુ ની નીચે જાઓ. વિદ્યાર્થી મિત્રો તમને શું મળે? સ્ત્રીને જે માટે વપરાય છે સી એ તમને છે મળશે. ચાલો will નું શું કરવાનું છે? તો will નું would કરવાનું છે. ચાલો help અહીંયા v1 જ રહેશે. એનું કારણ છે કે આ મોડલ છે. ચાલો me હંમેશા છે બોલનારનો છે. I me my. me વચ્ચેની હરોળ છે. વચ્ચેની હરોળમાં છે તમે જોશો તો તમારે શેના અનુસરીને ગોતવાનું છે? તો રવિ એટલે કે છોકરો. છોકરા માટે છે શું વપરાય છે? તો તમે મી ની હરોળમાં જશો નીચે તો તમને છે him મળશે. ચાલો પ્રશ્નાર્થ નીકળી જશે, પૂર્ણ વિરામ લાગશે. આવી રીતના છે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ બનશે. ચાલો બીજું વાક્ય છે સ્ટુડન્ટ સે ટુ ધ ટીચર, is this a true answer? ચાલો અહીં જોઈએ તો સ્ટુડન્ટ टीचर. चलो if whether if. चलो હવે શું કરવાનું છે? તો આપણે ચોકડી વાળું છે યાદ રાખવાનું છે. આને પહેલા લેવાનું છે કે આને? તો આને નહીં, આને લેવાનું છે. ચલો this નું શું કરશો? that. એમિસાનો was where. એક વચન છે એટલે આપણે શું પૂછવું? was. હવે છે ચાલો એમાં કોઈ સર્વનામ છે આવતા નથી એટલે એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. ચાલો રીવા said to Sudhir, didn't your father go to the stadium? ચાલો હવે છે સૌથી પહેલા તમે અહીંયા આવો. ચાલો હવે તમે વિચારો કે યોર છે કેમાં આવે? બોલનારમાં સાંભળનાર. યુ યોર સાંભળનાર. સાંભળનાર કોણ છે? સુધીર. તો ચાલો સુધીરને ધ્યાનમાં રાખી એટલે છોકરાને ધ્યાનમાં રાખી તમે યોર નીચે જશો તો તમને પુરુષવાચક છે his મળશે. ચાલો અહીંયાથી છે તમે શરૂઆત કરો. રીવા asked Sudhir. ચાલો if whether. ચાલો બધા મોટે ભાગે છે if નો ઉપયોગ કરે છે તો વેધર છે કેમ નથી લગાડતા? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીજો વેધર છે એ લાગશે. ક્યારે લાગશે? તો વાક્યની અંદર છે or not એવું જો ઉલ્લેખ કરેલો હોય, આર યુ કમિંગ ઓર નોટ, તમે આવો છો કે નહીં, આવો જ્યારે ઉલ્લેખ કરેલો હોય ત્યારે if નથી મૂકવાનું પણ ત્યારે વેધર મૂકવાનું છે. એટલે તમારે મોસ્ટ ઓફ બધા વાક્યની અંદર છે if મૂકવાનું જ થશે. ચલો રીવા asked Sudhir if. ચલો યોર એટલે સુધીર સાંભળનાર છે તો તમે યોર ને નીચે જશો તો તમને શું મળશે? his. his father સાથે જ રાખવાનું છે. ચાલો હવે અહીંયા આવવાનું છે. કાળ કયો છે? તો કે સાદો ભૂતકાળ છે એટલે did નું શું કરવાનું છે? had. ચાલો did સાથે v1 આવે તો had સાથે શું આવે છે? v3. go to પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે અને પૂર્ણ વિરામ મુકાશે. વિદ્યાર્થી મિત્રો આપણે છે એ સહાયકારક ક્રિયાપદ ના જે વાક્યો હતા એટલે ઇનડાયરેક્ટ છે એનું આપણે શીખ્યા. હવે આપણે છે એ WH ક્વેશ્ચન્સ છે એનું ઇનડાયરેક્ટ છે કેવી રીતના કરવું તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે સમજી લઈએ કે WH ક્વેશ્ચન્સ ક્યાં છે. તો what, when, where, which, who, how many, how much, etc. આ બધા WH ક્વેશ્ચન્સ છે. ચાલો એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો નિયમો આપણે મુખ્ય જોઈ લઈએ. જેમ કે સેટ ટુ નું આસ્ક કરવું. ઓમાય છે તો તું આમે સેમ જ છે. સંયોજક તરીકે છે એ WH જ રહેશે. તે ઉપરના છે એ જ રહેશે. if અને whether આવશે નહીં, that નહીં આવે. WH ક્વેશ્ચન્સ જે હશે એ સંયોજક તરીકે છે જોડાઈ જશે. ચાલો વાક્ય છે એ સાદું બનશે એટલે કે કર્તા ક્રિયાપદ અને કર્મમાં પૂછવાશે અને એ પ્રમાણેના છે ફેરફારો થશે.
પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે, પૂર્ણ વિરામ લાગશે અને સર્વનામ છે, કાળમાં ફેરફાર છે, સમયસૂચક શબ્દ છે વગેરે ના બધા ફેરફારો છે યથાવત છે. તો અહીંયા આપણે સમજવાનો છે પ્રયત્ન કરીશું. ચાલો ઉદાહરણ છે જોઈએ. નરેશ said to Vinod, where is your key? ચાલો બોલનાર છે નરેશ છે, સાંભળનાર વિનોદ છે. તો અહીંયા તમારે એ સમજવાનું છે કે યોર કેના માટે છે, રિપોર્ટેડ સ્પીચ છે એ કેના માટે છે, નરેશ માટે છે કે વિનોદ માટે છે, કેમ ખબર પડે? તો તમારે યુ યોર એ સાંભળનારમાં હોય. સાંભળનાર કોણ છે? વિનોદ. તો આ રિપોર્ટેડ સ્પીચ છે એનું વાક્ય કેના માટે છે? તો વિનોદ માટે છે. ચાલો સર્વનામ શું છે? તો કે યોર. યોર ની નીચે તમે જાશો તો પુરુષવાચક સર્વનામ તમને હિસ મળશે. ચાલો જોઈએ છીએ આપણે. નરેશ આસ્ક વિનોદ. ચાલો આપણે ઈ ફેદર લગાડશું નહીં. શું લગાડવાનું છે? જે ડબલ્યુ એચ આપ્યું હોય એને આપણે સંયોજક બનાવી દેવાનું. વેર. ચાલો યોર કી આ સાથે છે બરાબર. તો યોર નું શું કરશો? His key and his arm was where. પૂર્ણ વિરામ મૂકવાનું છે. ચાલો હવે છે બીજું વાક્ય છે. મિસ્ટર દવે said to Milan, why have you taken my pen? ચાલો વાક્ય કેના માટે છે? તો why have you taken my pen બે માટે છે, બે ભાગ પડે છે. અડધું છે આના માટે છે, અડધું આના માટે. કેમ ખબર પડે? તો સર્વનામ ઉપરથી ખબર પડે. ચાલો હવે અહીંયા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમે કહેશો કે યુ પછી ક્રિયાપદ ઘણીવાર નહીં હોય, પ્રશ્નાર્થ બનતું હોય, પણ એનું સહાયકારક ક્રિયા છે, સહાયકારક ક્રિયાપદ એ પ્રથમ આવી ગયું છે એટલે પ્રશ્નાર્થ પાસે જરા જોજો. ચાલો બનાવીએ. મિસ્ટર દવે આસ્ક નીલમ. ચાલો અહીંયા છે આપણે y છે એ આપી દેશું. ચાલો અહીંથી છે યુ છે સાંભળનાર. સાંભળનાર કોણ છે? નીલમ. એટલે યુ નું શું કરશું આપણે? સી. ચાલો એવેસ નું હેડ. વિચરે આપેલું છે ટેકન માય પેન. માય બોલનાર કોણ છે? બોલનાર કોણ છે? મિસ્ટર દવે. એટલે માય ની નીચે તમે જાશો એટલે તમને પુરુષવાચક છે શું મળશે? હિસ. હિસ પેન. ચાલો આવી રીતના ફેરફાર થાય છે, બરાબર સમજતા આવજો. ચાલો the tailor said to him, which shirt do you wish to wear? ચાલો બોલનાર કોણ છે? ટેલર. Taylor asked him. ચાલો હવે which shirt એને આપણે સાથે જ રાખશું. ચાલો how many, how much અને which આવા જે ડબ્લ્યુએચ છે એને એની શૈલી પછી છે વસ્તુ સિદ્ધિ આવશે એટલે એને અલગ નહીં કરીએ. આને છે આપણે છે સાથે રાખશું, નહીતર છે વાક્ય બનશે નહીં. ચાલો હવે છે જોઈએ which shirt. ચાલો આ બેમાંથી છે આને બાકી રાખવાનું છે, આને પેલા કરવાનું છે યુ. યુ છે સાંભળનારનો હોય છે him. him એટલે પુરુષ. તો આ પુરુષને ધ્યાનમાં રાખી તમે યુ ની નીચે જશો તો તમને શું મળશે? he. ચાલો અહીંયા છે સાદો વર્તમાન કાળ છે એટલે એનું શું થશે? સાદો ભૂતકાળ થશે. પણ આને છે કારણ કે પ્રશ્નાર્થમાં આવી જાય વાક્ય કેવું બનાવવાનું છે? સાદું બનાવવાનું છે એટલે ડાયરેક્ટ ક્રિયાપદ છે લેશું. he wished. વિદ્યાર્થી મિત્રો બે ક્રિયાપદ આપ્યા હોય તો પ્રથમ ક્રિયાપદની અંદર છે ફેરફાર કરવાનો છે. હજી આપણે ઉદાહરણ છે જોઈએ. હવે જો આપણે આપણું ઉદાહરણ છે જોઈએ. ચાલો WH ક્વેશ્ચન ની અંદર છે એ ચોથું ઉદાહરણ છે what will you bring for me from Mumbai?
હવે ઘણી વાર છે આપણે જોતા હોય કે બોલનાર છે સાંભળનાર છે શરૂઆતમાં છે આપણી નજર પડતી હોય પણ એવું નથી શરૂઆતમાં રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય છે આવી જાય પણ તોય આવી જાય તો એ કોઈ પણ ફેર છે પડતું કારણ કે બોલનાર સાંભળનાર છે એને તમે પકડી શકશો ચાલો જુઓ સી સેડ ટુ હર હસબન્ડ ચાલો એ બોલે છે તેણી એના હસબન્ડને કહે છે અહીંથી બનાવશું આપણે સી asked her husband. ચાલો અહીંયા શું છે WH what ચાલો યુ કેના માટે છે તો યુ સાંભળનાર આવે છે એટલે સાંભળનાર કોણ છે હસબન્ડ આમ તો સાંભળવાનું છે વધારે હસબન્ડ ને થતું હોય એટલે છે યુની સોરી હસબન્ડ છે પુરુષ છે એની ધ્યાનમાં રાખીને તમે યુની નીચે જાશો તો તમને શું મળશે હી ચાલો વિલ નું શું કરશો would ચાલો bring કોઈ ફેરફાર ન કરવાનો કારણ કે મોડલ વર્બ છે બની જશે સોરી મોડલ વર્બ છે એટલે બીજું નામ છે bring for ચાલો મી હંમેશા બોલનાર હોય છે બોલનાર કોણ હતું તો કે તેણી સ્ત્રી છે છોકરી છે એટલે એને ધ્યાનમાં રાખી મી નીચે તમે જાશો કોઠામાં તો તમને છે એ શું મળશે હા બાકીનું વાક્ય છે ફ્રોમ મુંબઈ એના પછીનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો the teacher said to students what are you doing તમે શું કરી રહ્યા છો the teacher asked students ચલો અહીં સંયોજક આપણે છે બનાવી લઈએ હવે આપણે છે વાક્યને સાદું બનાવવાનું છે એટલે શું કરશું આપણે તો કર્તા છે એમાં ફેરફાર કરશું ને પેલા કર્તા પછી ક્રિયાપદ અને પછી કર્મ અથવા બે શબ્દ જે આવતું હોય તે ચાલો યુ સાંભળનારનો હોય છે સાંભળનાર કોણ છે તો કે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ બહુવચન છે અહીં જોજો એટલે તમારે બહુવચન છે તો આ યુ છે એ વચનમાં આવે છે બહુવચનમાં આવે છે એટલે અહીં તમારે છે હી કે સી એ નથી મૂકવાનું પણ સૌથી નીચે તમે જાશો યુ ની પેલું યુ છે સૌથી નીચે જાશો તો તમને શું મળશે બહુવચન વાળું એક જ છે they ચાલો એની સાથે શું કરવાનું છે તો was were doing એની સાથે અહીં નું was were ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ my father said to me where will you play tomorrow ચાલો ફાધર છે મને કીધું બોલનાર કોણ છે ફાધર સાંભળનાર છે મી હું પોતે where will you play tomorrow father asked me ચાલો આપણે પેલા છે WH ને સંયોજક બનાવી લઈએ ચાલો હવે તમે છે કોઠો બરાબર સામે રાખજો અને હવે તમારે બરાબર કોઠાની અંદર જોવાનું છે કે શું મૂકવું ચાલો હવે અહીંયા છે યુ એટલે સાંભળનાર કોણ છે મી અહીંયા કોઈ સ્ત્રી છે પુરુષ છે એવું નથી જો સ્ત્રી નથી પુરુષ નથી એટલે એકવચનમાં નથી આવતું તો આપણે બહુવચન તરફ વિચારીએ તો એ પણ નથી કારણ કે એકવચન છે એટલે તે પણ નહીં આવે ચાલો વિદ્યાર્થી મિત્રો જ્યારે છે એ સાંભળનાર મી હોય અને રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય છે સાંભળનાર માટે જ હોય તો તમારે છે શું કરવું તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઠામાં નીચેની પણ છે ઉપર જવાનું છે તમે યુ ની ઉપર જાશો પ્રથમ યુ છે બરાબર છે જેમ કે આઈ મી માય વી
us, our, you, your. ચાલો અહીંયા છે me. ચાલો તમારે ધ્યાનમાં રાખીએ ને u નીચે ઉપર જવાનું છે. ઉપર જશો તો તમને છે એની બાજુમાં I મળશે. એટલે અહીંયા તમારે શું કરવાનું છે? તો I લખવાનું છે. I will no would play the next day. ચાલો વિદ્યાર્થી મિત્રો, નહીતર છે તમે એવી રીતના યાદ રાખો. આ મી છે અને પછી ના વાક્યની અંદર યુ આવતું હોય તો તમારે આઈ કરવું. આવી રીતના છે યાદ રાખો. બરાબર? આ મી છે અને એના પછીના વાક્યમાં એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં યુ આપેલું હોય તો તમારે યુ નું શું કરવાનું છે? આઈ કરવાનું છે. ચાલો હવે છે અહીંયા બીજું વાક્ય છે જુઓ. She said to us, why are you laughing now? ચાલો આપણે બનાવી લઈએ. She asked us. ચાલો સાઈન મૂકીએ. why. ચાલો you સાંભળનાર છે. સાંભળનાર કોણ છે? us. જેમાં અહીંયા છે me હતું એમાં અહીંયા us છે સાંભળનાર છે. ચાલો તો હવે અહીંયા આપણે ફોટો જોયો તો જ્યારે આવી રીતના છે me તો you હોય તો I કરવાનું. us અને રિપોર્ટેડ સ્પીચમાં you હોય તો બહુવચન છે એનું શું કરવાનું છે? we. આ છે ખાસ યાદ રાખો. બને છે તો કે બને છે I. બરાબર? us અને વાક્યમાં you હોય તો એનું નીચે શું કરશો? you નું we. ચાલો એક્ઝામ્પલ was where laughing. ચાલો નામ નું શું કરશો? then. વિદ્યાર્થી મિત્રો, આવી રીતના છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ થશે. હજી આગળ ઉદાહરણ છે આપણે જોશું અને વધારે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.